શંખેશ્વર મુકામે સુવિધાસભર નવીન બસ સ્ટેશનનું ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું। આ બસ સ્ટેશનમાં હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે તે માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવી। આવનારા દિવસોમાં અમદાવાદ, વડોદરા, સુરત ખાતેથી સીધી શંખેશ્વરની નવી બસની શરૂઆત કરવામાં આવશે। ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજિત ₹2.57 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું। શંખેશ્વરનું નવીન બસ સ્ટેશન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે। આ બસ સ્ટેશન 4460 ચોરસ મીટર જમીન વિસ્તારમાં અંદાજિત કિંમત ₹2.57 કરોડના ખર્ચે નિર્માણ પામી છે। આ બસ સ્ટેશનમાં કુલ 7 જેટલા પ્લેટફોર્મ તેમજ પેસેન્જર વેઇટિંગ એરિયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, પાર્સલ રૂમ સહિતની નવી સુવિધાઓ સાથે સજ્જ છે। આ પ્રસંગે ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શંખેશ્વર દાદાના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવી અહીં એસટી બસોનું લોકાર્પણ કરતા આનંદ અનુભવી રહ્યો છું। શંખેશ્વર તીર્થ ખાતે દેશભરમાંથી લાખો લોકો દર વર્ષે શંખેશ્વર દાદાની ભક્તિ માટે પધારતા હોય છે। જ્યારે હું પહેલીવાર દાદાના દરબારમાં દર્શન માટે આવ્યો ત્યારે ગામમાં આગેવાનોએ મને કહ્યું કે અહીં યાત્રાઓ માટે બસ સ્ટેશન બનાવી આપો। ત્યારે વચન આપેલું કે ઝડપથી અહીં બસ સ્ટેશનના ખાતમુહૂર્ત માટે શંખેશ્વર આવીશ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી શંખેશ્વર ખાતે માત્ર 1.5 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કર્યું જે બસ સ્ટેશન આજે લોકાર્પણ કરવાનો લાભ મળ્યો। વધુમાં મંત્રીજીએ જણાવ્યું કે શંખેશ્વરનું આ બસ સ્ટેશન હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં અમદાવાદ, વડોદરા, સુરત ખાતેથી સીધી શંખેશ્વરની નવી બસોની શરૂઆત કરવામાં આવશે જેના લીધે યાત્રિકો સરકારી દરે શંખેશ્વર સુધી પહોંચી શકવામાં સરળતા રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકોની વધુમાં વધુ સેવા કરી શકે તે માટે દાદાના ચરણોમાં દર્શન કરી પ્રાર્થના કરી છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈ, સંગઠનના હોદ્દેદારો, એસટી વિભાગના અધિકારી, કર્મચારી, ગામના સરપંચ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ। પાટણ જિલ્લાના શંખેશ્વર નગર ખાતે શ્રી શંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે પધારતા હોય છે। એ જ રીતે આજુબાજુના 30-32 ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે। ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય છે। 1.5-2 વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો, દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને। તાત્કાલિક 15-20 દિવસમાં ટેન્ડરની પ્રોસિજર હોય, ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય, બધું પૂર્ણ કરીને 15-20 દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર 1.5 વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું। હમણાં 15-20 મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે।